તારીખ 1/5/2020 રોજ લખાયેલી ફિક્શન કથા કોરોના. આજે હું શાકભાજી લેવા ગયો. ત્યાં શાકભાજીની લારી પરથી કંઈક અવાજ આવતો હોય તેવું લાગ્યું. મેં કાન દઈને સાંભળવાનો પ્રયત્ન કર્યો. અવાજની દિશામાં ગયો તો જોરથી અવાજ આવ્યો, ભાઈ તું દૂર જ રહેજે, દૂરથી મને સાંભળ. મેં કહ્યું, પણ તું કોણ છે? હું કોરોના, એણે કહ્યું. હું આગળ જવાના બદલે 2 ડગલા પાછળ ખસી ગયો. માસ્ક બરોબર કરી લીધું. અરે ડર નહીં, કોરોના બોલ્યો. શું ડર નહીં? એ તો કોરોના જેને થાય ત્યારે જ ખબર પડે, મેં ગભરાતા સ્વરે કહ્યું. હું જ કોરોના છું અને મને થોડી કોરોના થાય? એણે મારી મજાક ઉડાવતા કહ્યું. તે જે હોય તે, અમારા મોદીજીએ કહ્યું છે કે 2 ગજનું અંતર રાખવાનું, એટલે હું તારાથી 2 ગજ જેટલો દૂર જ રહીશ. તારે જે કહેવું હોય તે દૂરથી જ કહે. મેં હિંમત એકઠી કરીને કહ્યું. મારી વાત કોઈ સાંભળતું નથી. તારી પાસે સમય હોય તો થોડી વાર મારી વાત સાંભળ. મારી વ્યથાને તું સમજી શકે તેવું લાગે છે, કોરોનાએ રડમસ અવાજે કહ્યું. તું રડવા જેવો થઈ ગયો, પણ અહીં તને જોઈને અમારો જીવ ફાટી પડે છે, મેં ગભરાટ દબાવ્યા વગર જ કહ્યું. ભાઈ સાંભળી લે ને મારી વ્યથા, મારું મન હળવું થશે, કોરોનાએ કહ્યું. ભાઈ મને કોઈ શોખ નથી તારી ઝપેટમાં આવવાનો. આ તો શાકભાજી ખૂટ્યું હતું એટલે આવ્યો, પણ હવે તારા દર્શન થઈ ગયા એટલે રામ રામ. હવે પછી તો હું શાકભાજી લેવા પણ નહીં આવું. દાળ રોટલો ખાઈ લઈશ, પણ બહાર નહીં આવું. મેં તેનાથી થોડા દૂર ને થોડોક વધુ દૂર જતા કહ્યું, અને હાથમાં સેનિટાઈઝરની બોટલ વડે સેનિટાઈઝર લઈને હાથને બરોબર મસળી નાખ્યા. એ ભાઈ સેનિટાઈઝર દૂર રાખજે. સેનિટાઈઝરની બોટલ જોતા જ કોરોનાએ ગભરાઈને કહ્યું. એને ગભરાતા જોઈને મારામાં હિંમત વધી. હું થોડો આગળ વધ્યો અને સેનિટાઈઝરની બોટલ ખોલી તેની ઉપર નાખવાની તૈયારી કરવા લાગ્યો. અરે ભાઈ, મેં તારું શું બગાડ્યું છે? શા માટે મને મારવા આવે છે? અને તેમ છતાં તારે મને મારવો જ હોય તો થોડી મારી વાત સાંભળીને પછી મારી નાખજે. મારે આત્માને શાંતિ થશે. મોતને સામે ભાળીને ચોધાર આંસુએ રડતા રડતા કોરોના બોલ્યો. બોલ, જલ્દી બોલ, મારે જવું છે. હું તને માર્યા વગર તો જવાનો જ નથી. તે અમારા દેશની નહીં પણ દુનિયાની પથ્થર રગડી નાખી છે. હું તને જીવતો નહીં મૂકું. મેં સેનિટાઈઝર રેડવાની તૈયારી સાથે બોલ્યો. પણ કહે છે ને કે મરનારની આખરી ઈચ્છા પૂરી કરવી જોઈએ. એ નાતે તારી આખરી ઈચ્છા સ્વરૂપે તને 2 મિનિટ બોલવા માટે આપું છું. તારે જે કહેવું હોય તે કહી દે. મેં કોરોનાને મારવાની પૂરી તૈયારી સાથે કહ્યું. તો સાંભળ, કોરોનાએ કહ્યું. મેં સેનિટાઈઝર ફરી હાથમાં લગાવ્યું, માસ્ક સરખું કર્યું, ગ્લોવ્સ સરખા કર્યા અને બોટલનું ઢાંકણું ખુલ્લું રાખ્યું, જેથી કોઈ હિલચાલ થાય તો કાબૂમાં લઈ શકાય. કોરોનાએ બોલવાનું ચાલુ કર્યું અને મેં સાંભળવાનું. તમે લોકો કદાચ નહીં જાણતા હોય, પણ અમારું અસ્તિત્વ તમારા પહેલાનું છે, તમારા પછી પણ રહેવાનું છે. પણ અમે શાંતિથી રહેતા હતા. પશુ પક્ષીઓની સાથે અમે તમને કોઈ નુકસાન નહોતા કરતા અને તમને નહોતા નડતા. પરસ્પર પરાવલંબનથી અમે રહેતા હતા. પણ તું જાણે છે તેમ માણસ જાત અડવેતરી છે. અમારો બધા જ કુદરત સાથે અને કુદરતી રીતે જીવનારા છીએ. અમે બધા કુદરત સાથે અને કુદરતી રીતે જીવનારા છીએ. અને તમારી માણસ જાત એવી છે કે જે કુદરતનો અનાદર કરીને જીવે છે. આ વાતનું અન્ય સજીવોને તમારા માટે ખૂબ મોટી ફરિયાદ છે. તમારી ફરિયાદ અમારા સુધી આવી છે. સાંભળો તમારી ફરિયાદોનું લિસ્ટ. તમે જંગલમાં રહેતા સજીવોના જીવન છીનવી લીધા. તમારા મોત્સવ પૂરા કરવા માટે સજીવોની કેટલીય પ્રજાતિઓ નાશ કરી નાખી. કુદરતી વાતાવરણને અવગણીને તમે વાતાવરણને કાબૂમાં લેવા વિવિધ યંત્રોનો આવિષ્કાર કર્યો અને વાતાવરણને વધુ દૂષિત કર્યું. માણસ સિવાયનો પૃથ્વી પરનું કોઈ પણ સજીવ
મુસાફરી કરવા માટે પોતાની જાત અથવા કુદરતી પરિબળોનો ઉપયોગ કરે છે. અને તમે લોકોએ વાહનની શોધ કરી. જે પૃથ્વીને પોતાની જાગીર હોય તેમ ઉપયોગ કરીને પૃથ્વીના પેટાળમાંથી પેટાળ ખોલા કરી નાખ્યા. નદીઓ અને કુદરતી પાણીના સ્ત્રોતને પણ તમારી સામે ફરિયાદ છે. તેમનું ખળખળ વહેતું નિર્મળ પાણીને દૂષિત અને બંધો બાંધીને બંધિયાર કરી નાખ્યું. આટલા વિશાળ સમુદ્રમાં દૂર દૂર અને પેટાળમાં ખૂબ જ અંદર રહેતા સજીવોને પણ તમે બક્ષા નથી. જમીન અને પાણીમાં રહેતા વિશાળ પ્રાણીઓને પણ તમે મારી નાખો છો. તમને કોઈની બીક જ રહી નથી. તમે લોકો જોઈ શકો તેવા કોઈ પણ પ્રાણી કે અન્ય સજીવોથી તમે ડરતા નથી. એટલે સમગ્ર માણસ જાતને તેમની ઓકાત બતાવવા માટે અમારે સક્રિય થવું પડ્યું. તમે કદાચ સમય જશે એટલે તમારો મુકાબલો કરી શકશો, પણ અમે એકલા નથી. અમારી જેવા તો અનેક સજીવો છે જે તમારા ધ્યાન બહાર છે. હું મરી જઈશું તો તેઓ આવશે, પણ અમે નક્કી જ કર્યું છે કે માણસને હવે તેમની ઓકાતમાં જ રાખવા. જો તમે સુધરી જાઓ તો સારી વાત છે, બાકી હવે પછી એક નહીં કેટલાય કોરોના જેવા વાયરસ અને બીજા સૂક્ષ્મજીવો તમારા સામે બદલો લેવા તૈયાર બેઠા છે. સમય આવશે એ તેનો પ્રકોપ દેખાડશે. તમે શાંતિથી જીવો અને બીજા સજીવોને પણ શાંતિથી જીવવા દો. એ સંદેશો આપવા માટે મારું સૂક્ષ્મ સ્વરૂપ તમારી સામે પ્રગટ કરી રહ્યો છું. હવે નક્કી તમારે કરવાનું છે કે કુદરતને માન આપીને કુદરત સાથે જીવવું છે કે તમારી રીતે જીવવું છે. નક્કી તમારે જ કરવાનું છે કે બીજા જીવોની માફક બીજા સજીવોને નડ્યા વગર જીવવું છે કે હાલ તમે જેમ જીવો છો એવી જીવન શૈલીથી જીવન જીવવું છે. તમે વર્ષોથી બીજા જીવોને નડતા આવ્યા છો, પણ જ્યારે 50-100 વર્ષે અમો તમને પરચો આપીએ છીએ તો પણ તમે સુધરતા નથી. તમે પથ્થર જેવા છો. થોડીક જ વાર અસર રહે પછી હતા ને એવા કોરા ધાકો. સુધરી જાઓ એ જ તમારા અને સમગ્ર સજીવ અને કુદરતના હિતમાં છે. બાકી નામ શેષ થતા વાર નહીં લાગે. અસ્તુ. હવે તારે જે કરવું હોય તે કર. મને મારી નાખવો હોય તો મારી નાખ. મારી સેનિટાઈઝરની બોટલ હાથમાંથી પડી ગઈ. મને લાગ્યું કે કોરોનાની વાત તો સાચી છે. મેં ફરી લારીના એ ખૂણા પર જોયું, પણ મને ક્યાંય કોરોના દેખાયો નહીં. પણ મારી નજર મારા હાથ પર પડી. કોરોના દાંત કાઢતો હોય તેમ મારા હાથ ઉપર બેઠો હતો. હું ગભરાઈ ગયો. કોરોનાને બૂમો પાડવા લાગ્યો. નીચે વાંકા વળીને સેનિટાઈઝરની બોટલ શોધવા લાગ્યો, પણ કોરોના તો મારા નાકમાં જતો રહ્યો. હું ખૂબ જ ગભરાઈ ગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. હાથ પગ પછાડવા લાગ્યો. કોરોના બૂમો પાડવા લાગ્યો. પણ ત્યાં જ અવાજ આવ્યો, આમ ક્યાં સુધી સૂઈ રહીશો? હાથ પગ પછાડ્યા વગર ઊભા થાવ. અને મારી આંખ ખુલી ગઈ. નીંદ ઉડી ગઈ. સ્વપ્ન ગાયબ થઈ ગયું. તમારી ઊંઘ ઉડી છે કે નહીં? કુદરતી વાતાવરણ પાછું લાવવાનું કામ કોરોનાએ કર્યું છે. કોરોનાએ કહ્યું છે, હવે આપણે એને સજાવવાનું કામ કરવાનું છે. નદીનું પાણી વગર રૂપિયે શુદ્ધ થઈ ગયા છે. વાતાવરણ શુદ્ધ થઈ ગયા છે. બીજું તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. દીપક સોલંકીના પ્રણામ. થેન્ક યુ.